તો નસવાડીમાં અશ્વિન નદીનો લો લેવલ કોઝવે ધોવાયો છે। છેલ્લા 4 મહિનાથી કોઝવેની હાલત દયનીય છે। કોઝવેના ધોવાણથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સગર્ભા મહિલાઓ અને બીમાર લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। ત્યારે કોઝવેનું સમારકામ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બીમાર લોકોને હોસ્પિટલ કઈ રીતે જવું તે સૌથી મોટો અહીંયા સવાલ થઈ રહ્યો છે। ત્યારે શું તંત્ર તુરખેડા જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું? આ પ્રકારના અનેક પ્રશ્નો પણ અહીંયા ઉઠી રહ્યા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ નસવાડીના આ દ્રશ્યો છે કે જ્યાં કોઝવેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અહીંયા ભારે હાલાકી પડી રહી છે। નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય કે પછી મહિલાઓ હોય, ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કારણ કે આ કોઝવેની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે। આપ જોઈ શકો છો જે રીતે આ કોઝવેને ક્રોસ કરવા માટે કેટલી હાલાકી વ્યક્તિઓને ભોગવવી પડે તેવી અહીંયા સ્થિતિ છે। છેલ્લા 4 મહિનાથી અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈપણ પ્રકારનું કાર્ય કરવામાં નથી આવ્યું। કોઝવેના ધોવાણના કારણે થઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જો કોઈ સગર્ભા મહિલા હોય કે પછી નાના બાળકો હોય કે પછી કોઈ વૃદ્ધો હોય, તે લોકોને ગામની બહાર જવું ખૂબ જ અહીંયાથી અઘરું પડી રહ્યું છે। કારણ કે આ કોઝવેનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે, રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। અમારે આ મેન રસ્તો અહીંથી જવાનો કહેવાય, પણ હવે દર ઘડીએ 2 દાડા પૂરે છે, પાછું હોતું ને એવું થઈ જાય છે પાણી આવે એટલે। હવે ખેતીમાં કામ કરવા કેવી રીતે અમારે જવાનું, પછી આ ઢોર વાછેડું ને અમારા દલારો કેવી રીતે, એટલે બહુ તકલીફ પડે છે। અને બાજુના ગામના રાજપુરાવાળાના ડિલિવરીવાળા બૈરા હોય એમને ખાટલા વડે 4 પાયા કરીને ઉતારવા પડે છે। અને ત્યારે કે વધારે પાણી હોય ત્યાં પછી ઉતારવું કેવી રીતે? માણસ મરી બી શકે છે એવું બને છે પ્રશ્ન। ઘણીવાર અવારનવાર રજૂઆત કરી છે, 2 ટ્રેક્ટર 10 ટ્રેક્ટર પૂરી જાય છે, વધારે પાણી આવે એટલે પાછું ધોવાઈ જાય। અમારે આજ ખેતર જવાની બહુ તકલીફ પડે છે। અમે દવા છાંટવા જઈએ, કઈ 4 કાપવા જઈએ, કેવી રીતે લાવવાનું અમારે? એટલે તકલીફ પડે છે અમારે બહુ। એટલે સારું કરતા હતા, બહુ સારું। તો આ જ અંગે વધુ ચર્ચા કરવા માટે કોંગ્રેસ જિલ્લા મંત્રી વિનુભાઈ ભીલ આપણી સાથે જોડાઈ ગયા છે। વિનુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌપ્રથમ આપને હું પૂછવા માંગીશ કે આ રીતે કોઝવે જે છે એ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે, શું તેને લઈને કાર્ય કરવામાં આવી રહ્યા છે? આમાં એવું છે કે આજે આજથી 10 વર્ષની આ સમસ્યા છે મેડમ, આ પુલની। કારણ કે ગામના લોકો, રાજપુરા જે ગામના છે એમના જે સગર્ભા બહેનો અને જે વિદ્યાર્થીઓ જે ભણવા માટે જાય અને બીમાર લોકોને દવાખાનામાં જવાનું થાય તો એમને ઘણી વાર મુશ્કેલી પડે। કારણ કે વરસાદમાં 4 મહિના તો એ ઘેરના ઘેર વિદ્યાર્થીઓ બી રહ્યા છે કહેવાય, અને જે સગર્ભા બહેનો છે એમને ઘેરે ડિલિવરી કરવી પડે છે, એવી પરિસ્થિતિમાં થાય છે। કારણ કે 108 બી ત્યાં પહોંચતી નથી। કારણ કે અમે દર વખત મંત્રી તરીકે જિલ્લામાં બી રજૂઆત કરીએ છે, તાલુકા લેવલે રજૂઆત કરીએ, પણ આનું કોઈ ધ્યાન આપતા નહીં। સરકાર મોટી વાતો કરે છે કે ગુજરાતમાં નંબર 1 રસ્તા નંબર 1 નાના, પણ એ પણ જઈ કાગળ ઉપર જ બોલે કહેવાય। કારણ કે વર્ષોથી કોઝવે જ બનાવે છે, કોઝવે બનાવે એટલે એક જ ચોમાસામાં પાછું તૂટી જાય। પાણીનું વહેણ જ એટલું બધું આવે છે કે ભયંકર। કારણ કે આ લોકો રાજપુરા ગામના જે ખેડૂતો છે, ખેડૂતોને બી એટલી મુશ્કેલી છે કે ખેતરની અંદર જઈ નહીં શકતા। એટલે આ સરકારને ખાલી વાતો જ કરવાની છે, બીજું કંઈ છે નહીં કહેવાય। કારણ કે એક જો કોઝવે મંજૂર કર્યો એ જગ્યાએ જો નારું જ મંજૂર કરેલું તો કાયમ માટે આ ગામના લોકોને હલ થઈશું। એની જોડે ચંદનપુરા બી આવેલું છે, ચંદનપુરાના ખેડૂતો બી એ જ રસ્તા પર પસાર થાય કહેવાય। વિનુભાઈ, આપ જિલ્લા મંત્રી છો, શું આપના દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે? કોઈ અધિકારીને પહેલા જાણ કરવામાં આવી હોય કે આ પ્રકારની તકલીફો અમે ભોગવી રહ્યા છીએ તો આનું સમારકામ જલ્દી કરવામાં આવે? આ પ્રકારની કોઈ વાત થઈ છે કોઈ અધિકારી સાથે? હા, અમે તાલુકામાં બી રજૂઆત ટીડીઓ સાહેબને કરેલી છે, એસઓને બી કરેલી છે, અને ગામ પંચાયતને લગતા ગામ તલાટી કામ મંત્રીને પણ કરેલી છે। જી આભાર વિનુભાઈ સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ। તો આ પરિસ્થિતિ છે અત્યારે આ નસવાડીના અશ્વિન નદીના લો લેવલ કોઝવેની। કારણ કે આ કોઝવે આખો ધોવાઈ ગયો છે, ગ્રામજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મારે બહુને આ
આ 7મો મહિનો ચાલે છે અને પછી 9મો મહિનો પૂરો થાય તો કેવી રીતે અમે દવાખાને લઈ જવાના? આ પલ બોન ચાલતા હોય તો સારું પડે એમ. અમારે પછી ઉશ્કેલી લઈ જવાનું ને હવે પછી કઈ થાય કરે તે કેવી રીતે અમે લઈ જઈએ?